ભાઈ ત્યાં મસ્ત મજાનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે. કેક ને રણ વિખણ કરવાનું કામકાજ ચાલી રહ્યું છે. આમ જોવો તમે ભાઈ, આટલા બધી કઈક માત્રામાં પરબીડિયા આવ્યા હતા અને હવે સ્ટાર્ટ કરીએ ભાઈ આપણે ગિફ્ટ ખોલવાનું. એ બદલ તમને બધાને ખૂબ ખૂબ આભાર. બસ હવે બંધ કરો તો નહીં, બંધ કરી દો. 4x4 છે આ તો ભાઈ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ 6:30 વાગે, એ પણ ભાઈ સાંજે સ્ટાર્ટ. કારણ કે ભાઈ આજે અમારે રામભાઈનો મસ્ત મજાનો બર્થડે છે. તો સૌથી પહેલા તો અમારા ફેમિલી તરફથી રામભાઈને હેપી બર્થડે રીટા. ભાઈ કેટલો રાજી થઈ ગયો છે. તો કે અત્યારે બધા જ એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ. થેન્ક યુ કહી દે પહેલા, થેન્ક યુ કહી દે. થેન્ક યુ. તો ગાઈઝ અત્યારે બધા જ એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ જ્યાં આપણે ભાઈ બુક કરાવ્યું છે ને હોલ, ત્યાં ભાઈ ત્યાં મસ્ત મજાનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે. ત્યાં ભાઈ આપણે લગભગ 90 થી 100 જણા જેવાની ઇન્વિટેશન આપ્યું છે, મતલબ આપણા જે ક્લોઝલી રિલેટિવ હોય ને એ બધાને. તો એ બધા પણ આવવાના છે. એટલે ભાઈ ત્યાંની રોનક કંઈક મસ્ત મજાની રહેવાની છે. અમે શું ગિફ્ટ લીધું છે રામભાઈ માટે, રામના મામાએ એમને શું ગિફ્ટ લીધું છે રામભાઈ માટે, એ બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. ભાઈ સિરિયસલી અમે તો બહુ જ એક્સાઇટેડ છીએ રામના બર્થડે માટે. કારણ કે ભાઈ જે મજા આવવાની છે, જે કેક બનાવડાવી છે ને, તમને આમ જોઈને સિરિયસલી ભાઈ બહુ જ ગમશે. એટલે ભાઈ પહેલેથી જ મને તો એટલી ખુશી છે. તો ચાલો ફટાફટ હવે બધાને મળી લઈએ અને પછી આપણે નીકળીએ. સૌથી પહેલા આપણે જવાનું છે કેક લેવા માટે અને કેક લઈને પછી આપણે જવાનું છે જે આપણે હોલ બુક કર્યો છે ને ત્યાં. અમારે રામભાઈ કંઈક મસ્ત મજાનો આવી રીતના લાગી રહ્યો છે, બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં છે ને. સિરિયસલી આજે ભાઈ બહુ જ ક્યુટ લાગે છે. દીકો હાઈ કરી દો બધાને, થેન્ક યુ કરી દો હવે બધાને. ભાઈ જે પણ રામભાઈને વિશિસ કરી જાય બધાને ભાઈ દિલથી થેન્ક યુ કહી છે રામભાઈ. બાકી મમ્મી પણ રેડી છે, શોભા પણ રેડી છે અને ભાઈ લગભગ મારામાં કોઈકનો ફોન આવે છે એટલે ભાઈ ફોન ઉપાડીને જે કામકાજ હોય બધા કામકાજ ફિનિશ કરી લઈએ. તો ચાલો ઘરેથી નીકળીએ, પહેલાં રામભાઈને આપણે લગાડી લઈએ મંદિરે પગે. તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ ભાઈ તુલસી રેસ્ટોરન્ટ અને ભાઈ બર્થડે કેક ને મસ્ત સેલિબ્રેટ અત્યારે શરૂ થઈ ગયું છે. અને ભાઈ આટલી માત્રામાં કાંઈક બધા જ મહેમાન આવી ગયા છે અને ભાઈ મમ્મી શોભાન, ધ્રુવી, નિશાનભાઈ ને બધા અહીંયા ઊભા છે અને ભાઈ રામભાઈના મામા પણ આપણી બાજુમાં ઊભા છે. બાકી ભાઈ ચેતુ ને એનો વારો છે, અમારો વારો તો વયો ગયો છે. તો ચાલો ફટાફટ જોઈએ, મસ્ત ફોટાસ પાડીએ બધાના અને ભાઈ મજા કરીએ.
પર્સનાલિટી વટથી જોને રોણો જીવે છે જિંદગી. મમા મારા બપમ બપમ ગાડી લાયા, મમા મારા બપમ બપમ ગાડી લાયા, એ મમા મારા મનગમતી ગાડી લાયા. એ લાલ પીળી લાઈટો ને વાગે છે હોન. તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત મજાનું અમારે રામભાઈનું સેલિબ્રેશન રહ્યું છે ને ભાઈ સિરિયસલી કાંઈ મજા આવી છે. અને ભાઈ સૌથી મજા આવી હોય ને તો રામભાઈના ગિફ્ટ જોઈને ભાઈ બધાને એટલા ગેમાં ને શું તમને વાત કરું. અને યસ અત્યારે રામભાઈ બેઠા છે એના મામાની ગિફ્ટમાં જોવો છો ભાઈ મસ્ત મજાની મોટી જબર ગાડી અમે કાલે લાવ્યા હતા પરમ દિવસ. અને બીજી ભાઈ આપણે લાવ્યા હતા આઈરોઆ બુલેટ જે ભાઈ સિરિયસલી બહુ જ મસ્ત છે. અને ભાઈ ત્રીજું ગિફ્ટ હતું આઈરોઆ બાઇસિકલ પેડલ સાયકલ. ભાઈ સિરિયસલી આ પણ બહુ જ મસ્ત છે. રામભાઈને ભાઈ ઘરે જઈને આપણે ચલાવીશું એ ક્લિપ હું નાખીશ ભાઈ તમને પણ જોવાની બહુ જ મજા આવશે. બાકી ભાઈ અત્યારે જતા રહ્યા છે બધા જમવા માટે. અહીંયા ભાઈ અમે ઘરના છીએ અને ભાઈ રામભાઈની સાથે મસ્ત મજા કરીએ છીએ. બાકી ભાઈ બહુ જ મજા આવી એમ આજે. ફાઇનલી ભાઈ આપણને મળી ગઈ છે ચેતુ જરીક અહીંયા જો ચેતુ આણામાંથી ઊંચી નથી આવતી. તો જણાવો કેવું લાગ્યું સેલિબ્રેશન? જોરદાર. અને ભાઈ થેન્ક યુ સો મચ ફોર ધીસ ગિફ્ટ. સિરિયસલી ભાઈ બહુ જ મસ્ત ગાડી લાવ્યા છે. બાકી શોભા તમારું શું મંતવ્ય છે જણાવી દો જરીક. આપણું તો જેવું સપનું હતું એવું જ ને યસ ભાઈ અમે જેવું ઇમેજિન કર્યું હતું ને મેને શોભાએ એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ ભાઈ એવી રીતના જ મસ્ત મજાનો સેલિબ્રેશન રહ્યો. અને ભાઈ જેટલાને ઇન્વિટેશન આપ્યા હતા બધાએ હાજરી આપી એ વધારે અમને સારું લાગ્યું. અને ભાઈ ગિફ્ટ્સ તો ભાઈ હવે રામભાઈ છે ને શેરીમાં ધૂમ મચાવી દેશે. ધૂમ ગાડી લઈને ધૂમ મચાવી દેશે. અને ભાઈ જીપ લઈને જીપમાં આમ કહેવાય ને કે રોલા પાડી દેશે. એટલે રામભાઈનું ભાઈ શેરીમાં છે ને આમ દબદબો થઈ જાય હવે. કારણ કે ભાઈ આખી શેરીમાં કોઈ પાસે આવી ગાડીઓ નથી. રામભાઈ પાસે એકલા પાસે છે એટલે બહુ જ મજા આવશે રામભાઈને અને સાથે સાથે એમના બધા ફ્રેન્ડ્સને પણ. તો ગાઈઝ અત્યારે ભાઈ કેકને રણ વિખણ કરવાનું કામકાજ ચાલી રહ્યું છે. આમ જોઈ લ્યો માસીઓને કીર્તનને આમ જોવો તમે ચમચ્યું લઈને મંડાઈ ગયા છે. બાકી ભાઈ જે ખાવા જેવું હતું એ બધું જ એમને રાખ્યું છે. અને ભાઈ કેકમાં ઓનલી ફોર આજે મમ્મી ટ્રેન સંકેલે છે ને એ ટ્રેન જ રમકડાની છે. બાકી આ બધા ડાગલા બાગલા બધું ભાઈ આપણે ખાઈ શકીએ એવી જ વસ્તુ છે. અને ભાઈ સિરિયસલી એકવાર કોમેન્ટ કરી દેજો કે રામભાઈની કેક કેવી હતી બર્થડે કેક. હા દયું ભાઈ બહુ મસ્ત કહી દીધું. પાછું એકવાર પૂછી લઈએ દયું કેવી હતી? ખાવામાં કેવી છે? ખાવામાં સારી છે ને ભાઈ? સિરિયસલી અમે રાખ્યું છે ભાઈ બટરસ્કોચ ફ્લેવર. એટલે ભાઈ સિરિયસલી બહુ જ મસ્ત છે અને બહુ જ બધા વખાણી છે. એટલે ભાઈ કીર્તનભાઈ ની બધા તો કંઈક અલગ જ મજા કરે છે. આમ જો આખી રિંગ ફોડી નાખી કીર્તને. નીચે રામભાઈ હોતો ને આ રામ તો મને દેખાતો નતો. આમ જો ભાઈ હા કીર્તનની હેલ્પ કરાવે છે. આમ જો તમે ભાઈ. ગાઈઝ આવી રીતના કંઈક ભાઈ અમે મસ્ત મજાનો રામભાઈનો બર્થડે સેલિબ્રેશન કર્યો હતો. અને ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે તો ક્યારના આવી ગયા હતા. નાજા મામા અને રાજુ મામા અને બે ફઈઓ અને બધા જ આવ્યા હતા બેસવા માટે. એ હજુ જસ્ટ ગયા છે. અત્યારે ભાઈ બધા કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છે. મારે હજી બાકી છે. અને ભાઈ સાથે સાથે યસ હું તમને આજનું રામભાઈના જે બર્થડે ગિફ્ટ્સ આવ્યા છે ને એ બધા હું તમને એકવાર બતાવું. અહીંયાથી ભાઈ કંઈક મસ્ત શરૂ થાય છે. થોડી ઘણી જ્વેલરી આવી છે. બાકી ભાઈ પેકિંગ ગિફ્ટ છે. બાકી આ સાયકલ લીધી છે મેં ને શોભાએ એવું ગણો. આ લીધી છે નાજા મામાને એમને. અને આ બુલેટ લીધું છે પપ્પાએ એમને. એટલે ભાઈ અમારા ફેમિલીમાંથી આ બે ગિફ્ટ હતા. નાજા મામાની ત્યાંથી આ. અને ભાઈ આ હમણાં અમે ખોલીશું. એટલે ભાઈ સાથે સાથે નામ પણ લેતા જઈશું કે કોણે શું આપ્યું છે. બહુ બધા ભાઈ પરબીડિયા પણ આવ્યા છે કે જેમને ભાઈ રોકડ રકમ આપી હોય એવું પણ છે. તો એ તો અમે નહીં બતાવીશું. પણ આ જે ભાઈ ગિફ્ટ્સ છે ને જ્વેલરી છે અને ભાઈ નોર્મલ જે બીજા ગિફ્ટ્સ છે ને એ બધું હું તમને બતાવું કે એ બધા ગિફ્ટ્સમાંથી શું નીકળે છે. આટલા બધી કંઈક માત્રામાં પરબીડિયા આવ્યા હતા. એમાંથી ભાઈ ઈશનના ફ્રેન્ડ્સના પણ છે અને બાકી બધાના રિલેટિવના છે. અને જે રિલેટિવ ભાઈ પરબીડિયા નથી આપ્યા
એ બધાના ભાઈ ગિફ્ટ છે. અને ભાઈ આ બધું લાવવાની કાંઈ જરૂર નહોતી, પોતપોતાની રીતે મસ્ત મજાના ગિફ્ટ લઈને આવ્યા. એ બદલ ભાઈ બધાને મારા અને મારા ફેમિલી તરફથી રામભાઈ વતી થેન્ક યુ સો મચ. અને હવે સ્ટાર્ટ કરીએ ભાઈ આપણે ગિફ્ટ ખોલવાનું. તો ગિફ્ટમાં સૌથી પહેલાં આપણે ખોલીશું ધ્રુવીનું. તો ભાઈ ધ્રુવી કંઈક મસ્ત મજાનું ગિફ્ટ લાવી છે. તો ચાલો પહેલાં તો આને અનબોક્સિંગ કરીએ. કંઈક ચાકા બાકાની સુવિધા થઈ જાય તો મજા આવી જાય. જની લેતો હોય નહીં, કાતર લેતો હોય ને ફાડી નાખો, ફાડી નાખો. ભાઈ ઈશાનભાઈનું કહેવાનું છે સાવ ફાડી નાખો. કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ કાગળ છે એટલે ભાઈ ખોલી નાખ્યું તોય જોશે. અંદરના બોક્સમાં ટેપ પટ્ટી મારેલી. હા છે તો ખરી, હાલશે. અને હવે ભાઈ ઢાંટાણા થાય છે. ઢાંટાણા, વાહ. તો ભાઈ ધ્રુવી લાવી છે રામભાઈ માટે લકી. ભાઈ સિરિયસલી રામભાઈને ભાઈ જ્વેલરી બહુ આવી આ વખતે. ભાઈ સિરિયસલી બહુ જ એટલે બહુ જ મસ્ત છે. જોવો છો તમે ભાઈ, કંઈક અલગ જ યુનિક ડિઝાઇનમાં છે અને સિરિયસલી બહુ જ મસ્ત છે. તો ધ્રુવીને ભાઈ અમારા અને રામભાઈ વતી થેન્ક યુ સો મચ. હવે આપણે ખોલીશું. આ કોણ લાવ્યું હતું? જગદીશ દાદા. તો ભાઈ જગદીશ દાદા પણ કંઈક મસ્ત મજાની જ્વેલરી લાવ્યા છે. અને એમાં છે ભાઈ આને શું કહેવાય? કડા. તો ભાઈ એ પણ બહુ હેવી વેઇટના લાગે છે. જોવો છો ભાઈ, મસ્ત મજાના આવા કંઈક કડા લાવ્યા છે અને સિરિયસલી બહુ જ સારા છે. આ છે ભાઈ કંઈક મસ્ત મજાની લક્કી. આ લાવ્યા છે અમારે અનિલ બાપુને, એ મતલબ કે એનું ફેમિલી. તો ભાઈ જોવો છો કંઈક આ પણ મસ્ત છે ભાઈ, હેવી વેઇટમાં મસ્ત જ્વેલરી છે બધી ભાઈ. અને રામભાઈ પહેરશે આઈ હોપ. પછી તો ભાઈ મોટો થાય પછી ખબર પડે કે એને કેટલો શોખ છે જ્વેલરીનો. અને આ ભાઈ પાછા કંઈક કડા છે. આ કડા લાવ્યા છે અમતીમાને, એ કાળુ દાદાને એ. તો ભાઈ આ પણ મસ્ત છે, જોવો છો ભાઈ, મસ્ત હેવી વેટમાં છે. અને ભાઈ બધી જ્વેલરી આ વખતે રામભાઈને છે ને ચાંદીની આવી છે. આ તું જ્વેલરીનો ડિપાર્ટમેન્ટ જે ફિનિશ થઈ ગયો છે. અને હવે થઈ રહ્યા છે ભાઈ બધા ગિફ્ટ શરૂ. મસ્ત ભાઈ પેક બધા કર્યા, પેકિંગ બેકિંગમાં છે ગિફ્ટ. આ છે, યસ પહેલાં નામ વાંચીએ. આ છે ભાઈ રામ માટે મિલનભાઈ આપ્યું છે, મતલબ કે હસુ મામાની એમની ફેમિલીએ. તો આ ગિફ્ટ એકવાર જોઈ લઈએ ખોલીને કેટલું મસ્ત છે. બાકી ભાઈ સિરિયસલી રામભાઈનો બર્થડે બહુ જ એટલે બહુ જ મસ્ત ગયો. બધાએ ભાઈ વખાણ પણ બહુ કર્યા. અને રામભાઈની ભાઈ ગાડીને બાડીને જોઈને બધાને મજા આવી ગઈ એમ. અમારી શેરીમાં ભાઈ રામભાઈની આ પહેલી ગાડી આવી થઈ ગઈ છે. અને હવે તો 3 વસ્તુ છે રામભાઈ પાસે. એટલે ભાઈ એના રામભાઈની સાથે સાથે એના ફ્રેન્ડને હોતે ને મજા આવશે રમવાની. ને એવું હોય ને તો જ મજા આવે. ઓલું પછી રામ એકલો હાકે ને ઓલા વાહે દોડે ને એમાં હક નહીં એમ. કાંઈ વાંધો નહીં ભાઈ. આમાંથી કંઈક મસ્ત મજાનું ભાઈ બોક્સ નીકળ્યું છે. અને યસ બોક્સની અંદર ભાઈ મસ્ત મજાના કંઈક કપડાં છે. ઢાંટાણા ટાણા. જોવો જો ભાઈ, મસ્ત ભાઈ પેર છે આખી જોરદાર એવી. તો મિલનભાઈ અને હસુ મામા તમારી ફેમિલીને પણ અમારી ફેમિલી અને રામભાઈ વતી થેન્ક યુ સો મચ. ગિફ્ટ તો બહુ સારા નીકળી રહ્યા છે. આને પણ મૂકી દઈએ સાઈડમાં. આ છે ભાઈ ધારાનું, મતલબ કે આપણે અનિલ બાપુની છોકરીનું એટલે નિર્મલનું અને ધારાનું. તો આને પણ કરીએ અનબોક્સિંગ હવે. યસ રામના ફઈ થાય. અમારા ભાઈ મમ્મી બેઠા ને એટલે બધું કહેતા રહે કોણ હોય થાય. જોકે આપણને ખબર છે પણ આપણને આમ આટલી બોલવાની સ્પીચ ન હોય ને મમ્મી જેટલી. તમને ખબર તો છે આપણે મમ્મીને ભાઈ, મમ્મીની શું કહેવાય યાર વ્યવહાર બાબતે તો મમ્મી એક્સપર્ટ છે બધી રીતે. એટલે ભાઈ હવે આને અનબોક્સિંગ કરીએ. નહીં આમાં તો કંઈક ભણવા, હા ભણવા નહીં, લૂડો નથી, ઓલું છે ભણવાનું. ભાઈ આ કંઈક સારી વસ્તુ છે. મતલબ કે રામભાઈ મોટો થશે ને જ્યારે, યસ ભણવા જશે ને, કાં તો પછી ભણ્યા પહેલા ઘરે બેઠા કંઈક શીખવું હશે ને તો ઇઝીલી શીખી શકશે. જો બટન દબાવવાની બોલે, હા એ છે ભાઈ. આ છે પેન અને આ છે કંઈક બુક. એમાં ભાઈ જુઓ છો આ બાજુ ડ્રોઈંગ પેપર છે, આ બાજુ ABCD ને એવું બધું છે. એટલે ભાઈ જુઓ ગાડીઓ બાડીઓ બધું છે, જગ બગ. આમાં કલર છે ઓરેન્જ, પછી વોટરમેલન, ગુઆવા, મતલબ એવા બધા એક્સેટ્રા બહુ બધા ફળ છે, બહુ બધી ગાડીઓ છે. પછી ગ્રાન્ડફાધર, ગ્રાન્ડ મધર, મતલબ કે ઇંગ્લિશમાં છે બધું, જે સારી વસ્તુ છે. બોલવાવાળું છે, અહીંયા સ્પીકર પણ છે. હવે આને ભાઈ આપણે પછી ટેસ્ટ કરીશું. આને ટેસ્ટ કરવામાં રહેશું ને તો પાછું ભાઈ આ બીજું એક જ ગિફ્ટ છે, વધારે ગિફ્ટ નથી. એ ભાઈ થોડુંક લેટ થઈ જશે, કાંઈ વાંધો નહીં. આલ્યો ઈશાનભાઈ. અને આ ગિફ્ટ આપ્યું છે ભાઈ પરડવા ફેમિલીએ, મતલબ કે ધર્મેશ કાકા ને એમને, અમતીમાયન એમને. તો ભાઈ મતલબ કે એમનું જ છે આ કડા પણ એમને. ઈશાનભાઈ તો શરૂ કર્યું ભાઈ. અમતીમાયન એને જ આપ્યું છે. આ પણ એનું જ ગણાય એક જાતેથી. તો ભાઈ હવે આને અનબોક્સિંગ કરીએ કે આમાં શું છે.
અમારે ઈશાનભાઈ ઓલું ચેક કરે છે કે એમાં છે હું એક આમ એકચ્યુઅલમાં વાહ ગાડી રામભાઈ ને ભાઈ રિમોટ વાળી ગાડીઓ નથી ખૂટતી એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ આવી જ ગાડી ભાઈ રામભાઈ પાસે છે પણ લાલ કલરની છે આમાં થોડુંક રિમોટનો કલર અલગ છે મમ્મી કે હા ઓરેન્જ કલર છે કાંઈ વાંધો નહીં આને પણ બહાર કાઢીએ અને એકવાર ચેક કરીએ વાહ સિરિયસલી ભાઈ મસ્ત ગાડી છે કલર પણ કંઈક યુનિક છે આ પણ સારી ક્વોલિટીમાં છે ભાઈ હા યસ જો ભાઈ મસ્ત મજાની ભાઈ ગિફ્ટ આપી છે બધાએ ભાઈ બધાના ગિફ્ટ ખોલ્યા તમે એકવાર કોમેન્ટ કરીને જણાવજો કે તમને કયું ગિફ્ટ સારું લાગ્યું અને ભાઈ બધાએ ગિફ્ટ આપ્યા છે એ બદલ અમારી ફેમિલી અને રામભાઈ તરફથી થેન્ક યુ સો મચ અને તમે બધાએ રામભાઈના બર્થડેમાં જે હાજરી આપી છે આવીને એ બદલ તમને બધાને ખૂબ ખૂબ આભાર અને સિરિયસલી બધાના ગિફ્ટ બહુ જ સારા છે ફરીથી એકવાર થેન્ક યુ સો મચ તો ગાઈઝ ધારા જે ગિફ્ટ લાવી હતી એ ભાઈ ગિફ્ટ અમે ચેક કરતા હતા અને ભાઈ કઈ રીતના વર્ક કરે છે ને એ હું તમને એકવાર બતાવું તો ભાઈ ઈશાનભાઈ ટ્રાય કરે બાય બાય કીધું એને હવે શરૂ કર હા અરે વાહ ઈ એચ એવું ન હોય આમ આ દબાવ્યું ને એટલે આ દબાઈ ગયો ને એટલે એચ બોલાવે સમજો ને તો ભાઈ આવી રીતના કંઈક બુક છે જેમાં ભાઈ મસ્ત મજાની એબીસીડી લખી છે કોઈ પણ આપણે અક્ષર દબાવીએ ને ઓકે અહીંયાથી પહેલાં સિલેક્ટ કરવાનું પી પેજ ફેરવીએ ને હા પહેલા અહીંયા કરવાનું ઓકે પહેલાં એ દબાવવાનું 2 5 ઓકે પછી ભાઈ દબાવ્યું કોકોનટ અરે વાહ એ કલર છે ખાલી આમને સાઈડમાં શીખવા પાછું દબાવ્યું ક્રોકોડાયલ એલિફન્ટ પીગ અવાજ હોતો કરે અરે વાહ ભાઈ જબરદસ્ત વસ્તુ છે હો આ. અરે વાહ તો આ હેલિકોપ્ટર કરે કે અરે વાહ એ ભાઈ ઈશાનને ને જોવાને તો મજા આવી ગઈ એમાં બોલે થોડા કઈ બોલે છે એમની આમ ગૌઢા બોલતા હોય એ રીતના અરે વાહ તબલા કે તબલા વગર તબલા કેટલી મજા કેટલી આવે છે એ બે ને બસ હવે બંધ કરો તો નહીં બંધ કરી દો ભાઈ આ છે ને રામ કરતા જાજુ તો શોભાને ઈશાન યુઝ કરશે એવું લાગે છે ભાઈ સિરિયસલી બેસ્ટ વસ્તુ છે ને બધા ગિફ્ટ બહુ એટલે બહુ જ મસ્ત છે બાકી તમને આગળ બતાવ્યું એ પ્રમાણે આપણા ભાઈ મોટા ગિફ્ટ તો છે જ તે બધા બુલેટ ને જીપ ને ભાઈ આ પેડલ સાયકલ ને સિરિયસલી બહુ જ મસ્ત છે બહુ જ એટલે બહુ જ રામ રમી લીધો હવે બેઠો છે ઈશાન રમવા હાટું જોવો જો જોઈ લ્યો ભાઈ ગાડી કેટલી કેપેસિટી વાળી છે કે ઈશાનનો વજન અને ઈશાનના વજન ઉપર ભાઈ પાછી મોટર ફરે છે બોલો ઇલેક્ટ્રિક ભાઈ વસ્તુ એક નંબર આવે છે અને આ તો ભાઈ એનથી 4x4 છે આ તો ભાઈ નાજા મામા લાવ્યા ઈ અને આપણે આ પેડલ સાયકલ તો રામભાઈને ફૂલ ફાવે ઓ ભાઈ બધા ત્યાં શું કહેતા ખબર રામભાઈ પેલા બુલેટ આક્યું પછી આ આક્યું પછી આ પેડલ સાયકલ આકી પેડલ સાયકલ તો રામભાઈને હિકવાડવી ન પડી પકડીને એક પગ નીચે ને એમ પગથી સ્વાઈપ ભાઈ આમ કમ્પ્લીટલી હાંકતો હતો એમ કમ્પ્લીટલી ફૂટ અને હું કે પેડલ સાયકલ તો નહીં પણ કંઈક અલગ કહેવાય મને નામ ભૂલાઈ ગયું છે પણ પેડલ સાયકલ આમ ચડી ગયું છે ઓલું એમ આમ જો આ રિવર્સ લે એમ ઓલી ચા ભાંય કરે પછી રિવર્સ હાલશે એટલે અમારો વાંક નથી શોભા ગાડીનો વાંક છે હા ગાડી અવાજ કરે છે એટલે અમે અવાજ નથી કરતા ગાડી અવાજ કરે છે હો તો મૂકી દે એમાં એટલે એ સીટ બેલ્ટ છે ભાઈ કાયદેસર લાયસન્સ બાયસન્સ રાખવા જોઈએ સીટ બેલ્ટ પહેરી નાખવાની નકર ભાઈ મેમાં આવશે રામભાઈના ઘેરે ભાઈ સારું છે નાનો છે હજી થોડોક મોટો હોત ને તો ભાઈ બધું લેવાય આ ગાડી લઈને જાતે એમ તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત મજાનો ભાઈ જમાટવાળો દિવસ રહ્યો છે હું વિચારું છું કે ભાઈ હવે બધું આપણે ઓપન કરી નાખ્યા છે ગિફ્ટ ખોલી નાખ્યા છે ગાડી બાડી રિવીલ કરી દીધી છે આઈ હોપ કે તમને બધાને ભાઈ ગમી હશે તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનો રામભાઈનો બર્થડે રહ્યો હતો અને ભાઈ ઘરે પણ આવી ગયા હતા બધા ગિફ્ટ તમે જોયું પ્રમાણે બધું ખોલી પણ નાખ્યું તો આજના વ્લોગને ભાઈ હવે આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને
સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ ક્યાંક આવો જ ચમકદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. અને ભાઈ તમે બધાએ આવીને અમને જે ભાગ આપ્યો છે, મતલબ કે રામભાઈના રામભાઈનો બર્થડે ઉજવીને ભાઈ રામભાઈના બર્થડેમાં આવીને જે તમે શું બોલાય હાજરી આપી.